ઘણા એમ કે દારૂ પીવાથી શું થાય, શું ન થાય તું પતે રાજાને પૂછ. પાવાગઢનો ઇતિહાસ સાહેબ, પતે પાવાના પાન અને પટરાણી આમ જેમ રોટલો ફેરવે ને એ મહાકાળીએ પાવાગઢના ઈ રાજને એક કડક વારમાં ફેરવી નાખ્યું. એનું કારણ હોય ને તો આ દારૂ છે સાહેબ. કે જામ ઉપર જામ પીને से क्या फायदा, रात बीती सुबह को उतर जाएगी, एक बार फकीरी की तू जाम पी ले, सच कहता हूं जिंदगी सफर जाएगी साहब. મોઢે બોલું માતા તો હાજે નાનપણ સાંભળે, અને પછી મોટપ તણી મજા અને મન કડવી લાગે કાગડા. જે મસ્તી હોય છે નેનોમાં ઈ કાઈ સુરાલેમાં નથી હોતી, અમીરી હોય છે અંતરમાં ઈ કાઈ મોટા મહાલયમાં નથી હોતી. અરે માનવી શીતળતા પામવાને દોટ ક્યાં મૂકે છે બાપ, જે શાંતિ હોય છે માની ગોદમાં એ ઓલા હિમાલયમાં પણ નથી હોતી સાહેબ. માના ખોડાની માલિકોર જે શાંતિ તમને મળે એ હિમાલયના ખોપરાની માલિપા જોવા ન મળે સાહેબ. ઈ રાઠોડ કુળનો દાદો ફાગવેલ રૂડું ગામ છે, અને કહેવાય છે તખતસંગ રાઠોડ અને અખલબાને એકેય દીકરો નથી બાપ. અને પાવાગઢની માલિપા મહાકાળીની પાસે જાય પૂનમું ભરવા જાતા હતા, અને કહેવાય છે ગઢ પાવાની દેવીની સામે અખલબા ખોડો લાંબો કરીને એમ કહે છે દે દે બાપ, ગઢ પાવાની દેવી મને દીકરો દે. અને કહેવાય ઈ પાવાગઢની માલિપાથી એક શ્રીફળ પડ્યું માં અખલબાના ખોડાની માલિપા, અને અખલબા ઘેર આવ્યા. અખલબાને સારા દિવસો ચડ્યા. 9 મહિને અને 9 દીએ દીકરો જન્મો, જેનું નામ રાખવામાં આવ્યું હાથીજી. અને બીજા 2 વર્ષ વયાઈ ગયા, અને વળી એક દીકરો જન્મો જેનું નામ રાખવાની વેળા આવી ને બાપા. અને તેથી આમ જન્મ કુંડળી જોડ બતાડતા હતા. ગોર બાપાને બોલાવી અને કીધું કે દીકરાનું નામ રાખવું છે. અને તેથી આમ જોયું, તેથી ઢાલ તલવાર અને બધું એમ બંદૂકના દેખાણા. અને તેથી કીધું કે આનું નામ ભાથીજી રાખજો બાપ, ઇતિહાસની માલિપા નામ રાખશે. અને કહેવાય છે ભાથીજી મહારાજ 5 વર્ષના થયા ને એ ઘોડાની માલિપા ફાગવેલની ધરતીની માલિપા ઘોડે ચડી અને જાય, ગાયું ચરાવે. અને કહેવાય છે રાફડાની માલિપા એક કાળોતરો નાગ નીકળો, અને તેથી બધાએ ગોવાળિયા મૈડા ભાગવા. અને તેથી ભાથીજી એમ કહે છે બધા ભાગો છો શું કામ, કે રાફડામાંથી એક કાળું અરડું નીકળ્યું છે, ઝેરી જીવડું નીકળ્યું છે, નટાણે મારી નાખશે બાપ. અને તેથી ભાથીજી રાફડાની પાસે જઈ અને કાળોતરા નાગને આમ ફેણને માથે હાથ મીંડા ફેરવવા. અને નાગને એમ કહે છે એમ ફેણની માથે હાથ ફેરવી અને નાગને એમ કહે છે કે હું તમને ગમુક નહીં ખબર નહીં, પણ તમે મને ગમો છો ને કાલથી હું તમને દૂધ પાવા આવીશ. અને પછી દૂધનો કટોરો ભરી અને રાફડાની પાસે જાય. એ કાળોતરો નાગ નીકળે, દૂધ પીવે. આમ કરતા કરતા 5 વર્ષની હારેથી જેને નાગની હારે મિત્રતા બંધાઈ ગઈ સાહેબ. અને નાગે ને વચન દીધું તું જગતના જોકની માલિપા કદાચ કોઈને ઝેરી જીવરું કરડે અને ભાથીજી ડંખ ચૂહે ને તો મરેલું મળદું બેઠું થાય સાહેબ. બન્યું એવું દૂધા તેલની કુંવરી જેનું નામ છે કંકુબા. અને કંકુબાને નાગ કરડો 3 દિવસ થઈ ગયા પણ ઉતરતો નથી. અને તેથી કોકે કીધું ફાગવેલની ધરતીની માલિપા જાય અને જો ભાથીજીને બોલાવે અને ભાથીજી ડંખ ચૂહે ને તો આ કંકુબા વળી પાછા બેઠા થાય. અને બરોબર ચીઠી લઈ અને મોકલો માણસને. અને ભાથીજી ઘોડે ચડી અને જ્યાં કંકુબાનું ઝેર ચૂહવામાં આવ્યા ને, અને તેથી 9 કુળનો નાગ બોલ્યો તો બાપ કે ભાથીજી ડંખ ચૂસ્યો માં કંકુબા હજીવન નહીં થાય, કારણ કે એની હારે મારે ઓલા ભવનું વેર છે અને આ ભવમાં હું પૂરું કર્યું છે, માટે હું ઉતરવાનો નથી, તમે ખોટા પડશો. અને તેથી ભાથીજી એમ કહે છે ખોટો તો રાફડાનો નાગ પડે, કદાચ મને વચન દીધું હોય ને આજ હું ડંખ ચૂહું અને કંકુબા હજીવન ન થાય ને તો તમે ખોટા પડો.
અને પછી કીધું કે ઝેર ચૂહું પણ શરત એક કે એના 3 ફેરા ફરાય અને ચોથો ફેરો જ્યાં ફરવાનો થાય ને તેના ધણીનું મોત થાય આટલી શરત હોય તો હું ડંખ ચૂહું. અને કીધું કાંઈ વાંધો નથી. અને સાહેબી ડંખ ચૂસ્યો અને કંકુબા હજીવન થયા. અને પછી કહેવાનું ઈ આવ્યું કે કંકુબાએ એમ કીધું કે જેને મને હજીવન કરીને એની હારે લગ્ન કરવું. આ જગતનો બીજો પુરુષ તો મારા માટે ભાઈ અને બાપ સમાન છે સાહેબ. ભાતીજી ના પાડે લગ્ન કરવાની, કારણ કે ખબર છે ચોથા ફેરાની માલિપા ત્યાં મોત છે, પણ અખલબા માયના નહીં. અને સાહેબ કંકુબાની હારે લગ્ન કરાણા. અને બરોબર 3 પહેલો બીજો અને ત્રીજો આમ ફેરો પૂરો થાય અને ચોથો ફેરો ફરવાની જ્યાં વેળા આવી ને ત્યારે વીર્યો પડ્યો તો કે રણની માલિપા ગાયો લૂંટી અને બારવટિયા જાય છે. અને ચોથા ફેરેથી ત્યાંથી નીકળ્યા અને સાહેબ ધડ માથું પડ્યું અને ધડ લડ્યું. આજની તારીખમાં કદાચ કોઈને ઝેરી જીવડું કરડે અને જગતના ડોક્ટર કદાચ જૂઠા પડે ને, મારા ભાથીજીના નામના 3.5 ડાકની દાંડી પડે અને મરેલું મણદું નો બેઠું થાય તો અમે બોલવાનું બંધ કરી નાખીએ. ભલામણ હાલ 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 किस्मत में लिखा परदेश तो वतन को क्या याद करना, जहां कोई नहीं अपना वहां फरियाद क्या करना. નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવવા પડતા. પૂછી જુઓ અમારા સંતોને આ સંગપણા રહ્યા ને એ નથી મફતમાં મળતા. મારી માતા બહેનો દીકરીઓ બેઠા તમે જોજો, આ બહેનોમાં ઘણા એમ કે બુદ્ધિ નથી, બહેનોમાં વધારે બુદ્ધિ છે. આ બહેનો 2000 રૂપિયાની હાડી લાવે ને 5 વર્ષ ઓઢે, પછી કરે એનું ગોદડું ઈ આપણને ઓઢાડે. હવે હાડીના ગોદડા ઓઢીને હુતા હોય કેવા ભોંઢા લાગે. તો એ કહેતા હોય આવજો કાગડા અમારી ડેલીએ કઢી પીવાય. આ બહેનોમાં બુદ્ધિ વધારે, બહેનોની વાતો અમે વધારે કરતા નથી. તમે જોજો ગમે ત્યાં બહેનો દરેક સિટીમાં તમે વયા જાઓ બાયપાસ રોડ છે, આખા વર્લ્ડમાં આટો મારી આવો ક્યાં બાયપાસ રોડ છે ના, જઈ જાવ તા બાયપાસ, ભાઈ નપાસ બિચારો. ભાઈ ને તમે જોજો આમ ટીવી ના હપ્તા પૂરા થાય ને તો સોફા સેટ ના ચાલુ થાય, સોફા સેટ ના પૂરા થાય ઘરના ચાલુ થાય, ઘરના પૂરા થાય કારના ચાલુ થાય, કારના પૂરા થાય બાઈક પણ આમ પૂરો થઈ જાય. હા પછી બેનું વાતું કરે તમારા ભાઈ સીધું કામ નથી કરતા, કીધું ન કરે આ બિચારો ખટાઈશ પકડી ગયો. ગામડાની બે બેનું વાતું કરતા હતા કે ચંપા તને કઈ ખબર પડી કે હું આપણા ગામના સરપંચ કોબામાં વયા ગયો? તો ઓલી હું કે રૂપિયા વાળા ગમે ત્યાં જાય. ગયા વર્ષે સિંગાપુર ગયા તા ને એટલે કીધું આ દેશ નથી રોગ છે, અને કોણ સમજાવે? હામડા ગામડા ગામમાં વિધવા મંડળનું આમ મહિલા મંડળ આમ વિધવા મંડળનું સ્થાપન કરાણું. એમાં 35 વિધવા મંડળની બહેનો બધી ભેડા થયા. એમાં કોકે કીધું તમે કઈક માઇકમાં બોલો એમ. તો ઓલી બેન કે હવે અમને કઈ અભણને આવડે નહીં, પણ આ નાની ઉંમરની વિધવા થઈ છે તો એને આપો માઇક, કઈક બોલે બિચારી. એ બેન ઉભા થયા, હાથમાં માઇક આપ્યું, બેને બોલવાનું ચાલુ કર્યું. એ કે આપણા ગામના આ વિધવા મંડળમાં જોડાવાની મારી વર્ષો જૂની ઈચ્છા હતી, એ તમારા ભાઈએ પૂરી કરી. હું એવું ઈચ્છું છું કે આપણા ગામની બધી બહેનો ધીરે ધીરે આ મંડળમાં આવી જાય તો આપણા ગામનું વિધવા મંડળ વર્લ્ડ નંબર ઉપર વયું જાય. માઇક હાથમાં ને કાકા ઉભા થયા, તું ગામની રખેહળ સાફ કરવા માંડ્યું છો. આ ખરેખર એક જણો મને કે કાળી ચાદર લઈને નીકળો ને, મને કે માતાજીના ભુવા લાગો છો, એક દોરો કરી દો. મેં કીધું તમે કેવા છો? મેં કીધું મને કે હો નહીં. તો મેં કીધું એક તમે કરી દો, પછી નો ઉભો રહ્યો. કારણ કે મારો 1.5 રૂપિયા નો થાય, એનો 1.5 લાખ નો થાય. આ ગામડા ગામમાં તમે જોજો, ગામડાના માણસ ભણ્યા નથી, ગણ્યા વધારે છે. આપણે ગામડાના બાપા ટ્રેનમાં મુસાફરી કરતા, ચેકિંગ આવ્યું, જીબી ની ગાડી આવી, બાપાને કે ટિકિટ, બાપાએ આમ ટિકિટ આપીને ટીટી આમ જોઈ, બાપા દંડ થાય છે.
કા લોકલ ની છે ને તમે ફાસમાં બેહી ગયા. તે આપણે ગામડાનો બાપો કેતા ધીમી હોય કે મારે ક્યાં ઉતાવળ છે, ટીટીને પરસેવો વાળી દીધો. આ ખરેખર આપણે ગામડાના બાપા બસમાં મુસાફરી કરતા, ચેકિંગ આવ્યું ને જીબીની ગાડી આવી, બાપાને કે ટિકિટ, બાપાએ ટિકિટ આપીને ટીટી જોઈને કે બાપા ટિકિટ જૂની છે, તો બાપા કે બસ ક્યાં નવી છે, 35 વર્ષ જૂની બસ હાલે તો ઈ કે અઠવાડિયું જૂની ટિકિટ નો હાલે. ઈ કરીને ઉતરી ગયા. તમે જોજો બસ ડેપોમાં પૂછપરછ વિભાગ હોય, ન્યાય એક જણો ગયો બોર્ડ માર્યું તું પૂછપરછ વિભાગ. એક જણો કે તેલનો ભાવ શું હાલે છે, એ કે ખાંડ નો અટાણે શું હાલે, એલા કીધું ચોખા નું શું હાલે, પણ આ હું કામ પૂછવા આવ્યો, એ કે બોર્ડ માર્યું પૂછપરછ વિભાગ. એ કે પણ બસ નો નિયમ ટાઈમ પૂછવાનો હોય, એ કે અમે ફાવે એ પૂછી. ઓલિયાનો મગજ જો બોર્ડ કાઢી નાખ્યો, અહીંયા કોઈ કાંઈ જાતનું પૂછવું નહીં. તો એક જણો ગયો કે પેલા અહીંયા બધા હું પૂછવા આવતા હતા, રજા મૂકીને વયો ગયો. આ ખરેખર તમે જોજો, હમણાં મારા લોક ડાયરાનો કાર્યક્રમ, એક કાકા બેઠેલા માથામાં એક કેવાડ નહીં અને 2 મચ્છર બેહેલા. એક મચ્છર બીજું મચ્છર ને કે લે તે તો જબરું મકાન ખરીદ્યું છે. ઓલું કે મકાન કઈ, આ તો ખાલી પ્લોટ જ છે. એ તો મને અનુભવ છે એમ. હા તમે જોજો, આપણે આ બધા બહેનો છે ને, એ આપણે અટાણે ઇંગ્લેન્ડમાં તમે જાઓ ને તો અહીંયા એને ઘરવાળીને હની કહે, ઇંગ્લેન્ડમાં ઉમન કહે. આપણે અહીંયા આપણે પતિ પત્ની નું નામ નથી લેતા. શું કામ? પતિ એટલે પરમેશ્વર. એટલે એમ કે હમણાં તમે જોજો, કોઈ પણ ગમે એટલા બહેનો આમ ભાઈઓ બેઠા હોય અને એમાં કોક બેન આવીને એમ કે હાંભળું, એટલે ઓલ્યો જ ઉભો થાય. બાકી હાંભળું જ બધાય હોય, પણ ઓલાના જ કાન છે એમ કે આપણા જ તેડા આવ્યા. અને પછી ઓલો ગજબની વાહે બકરી હાલી જાય એમ જાતો હોય. હા, એક બાપાને મેં પૂછ્યું શું થાય છે, મને કે અહક થાય છે. હવે અહક કોઈ રોગ નથી, રૂપિયા ખલાસ થઈ જાય એટલે થાય. એને તમે 1500 આપી દો તો પેલા 20 રખેડતા હોય એમ રખડે. નવા નવા લગ્ન થાય ને તઈ તમે 2 ફોટા પડાવજો અને 2 વર્ષ જવા દો, પછી 2 પડાવજો. કોણ કેટલું જામી ગયું તઈ ખબર પડે. હા, કદાચ નવા નવા હોય અને ભાઈ નું નામ અશોક હોય ને તો બાઈ એવા કોમલ સ્વરે બોલાવે, અશોક, તો અશોક મંડે ઓગળવા. આપણને એમ થાય કે બિચારાને ડબલું લઈને ડોલમાં ભરવો પડશે. હવે 2 વર્ષ જવાય દો, ટોન બદલે અશોક. ઈના ઈ લગન ને તમે 12 વર્ષ જવા દો, અસ્કા. અશોક ના હાથમાંથી ડોલ પડી જાય. આ બહેનોની બુદ્ધિ ને તો વંદન છે મારા બાપ. હું બગલિયાથી બોડેલી જાતો તો ને તો હું બસમાં ચડ્યો, મારી આગળ પાછળ એક બેન ચડ્યા, હારે 3 બાળકો. તો કંડક્ટરે કીધું કે બેન ટિકિટ, કે એક આપો બોડેલીની. કે પણ 3 બાળકો છે, એકાદ એકની તો ટિકિટ લઈ લ્યો. બેન કે અમારી એસટી નો નિયમ છે 3 વર્ષથી મોટું બાળક હોય એની ટિકિટ લેવાની. તો કંડક્ટર કે આમાં કોઈ 3 વર્ષનું નથી. બેન કે ના, આ મોટો છે એ 3.5 વર્ષનો, આ બીજો છે 2.5 વર્ષનો, આ ત્રીજો છે એ 2.5 વર્ષનો. તા તો કંડક્ટર નો ચોટલો ઊંચો થઈ ગયો. એ કે બેન બનાવટ કરોમાં 3 મહિનાના ફેરે બાળકો ન હોય. બેન કે શું કામ ન હોય? મોટો છે એ મારા જેઠનો, બીજો છે એ મારો, ત્રીજો છે એ મારા દિયરનો. તા કંડક્ટર ગલોટિયું ખાઈ ગયો. એને ખબર ન હોય ને કુટુંબ ભેળો લઈને નીકળાશે. આ એક જણો કૂતરાની પૂંછડીમાં પ્લાસ્ટિકની ભૂંગળી પહેરાવતો હતો. મેં ભાડી ગયો. એલા મેં કીધું શું કરે? મને કે ભૂંગળી પહેરાવું. મેં કીધું આવી રીતે કૂતરાની પૂંછડી નો સીધી થાય. મને કે આપણે ક્યાં પૂંછડી સીધી કરવી, આપણે તો ભૂંગળી વાકી કરવી છે. હવે આને કોણ સમજાવે? આ તો તમે બધા સાંભળો છો એટલે મજા. અમારા પ્રોગ્રામ આટલી બધી ગીર્દી નહીં, માણાને હોવાની જગ્યા જડી જાય. 3 દી પેલો મારો પ્રોગ્રામ હતો, હું આંખ્યો મીચીને બોલવા માંડ્યો, ઉઘાડીને પાડ્યું તા 2 જ જણા બેહેલા. તોય મેં વિવેક કર્યો, તમને મજા આવી કે નહીં? અમે મંડપ વાળા છીએ, ઉભા થાવ, શેલો તાણો છોડીને ઘર ભેડી ના થાય. બાકી મજા જેવું નથી. તમે સાંભળો છો એ જ મજા.
આ ખરેખર બરોડા અમારો કાર્યક્રમ હતો 3 વાગે પૂરો કર્યો તો હું કલાકારોએ રૂમ ભાડે કરીને ને અમે હુવા જતા. મારો ભાઈબંધ ભેડો થઈ ગયો. એટલે કીધું ક્યાં આવ્યો? મેં કીધું પ્રોગ્રામમાં આવ્યો હતો. તો કે ક્યાં જાય? કે કલાકારોએ રૂમ ભાડે કરી તો હવે હુવા જ આવી છે. મને કે તું મારો ભાઈબંધ ને તારા ઘીરે રૂમે હુવાય? હાલી કે મારા ઘીરે. હવે આપણને ખબર ન હોય, સિટીમાં 7 બાય 7 ની રૂમ હોય, 15 જણા હુતા હોય, એમાં આપણે ક્યાં હોવું? તોય મને એના ઘર સુધી લઈ ગયો. એના ઘરે જઈને હાકળ ખખડાવી, દરવાજો ખોલ્યો, 15 જણા હુતેલા. તોય મેં વિવેક કર્યો. એલા કીધું આ સુધી લાવ્યો, મારી રૂમે જઈને હુઈ જાઉં. એ કે તારી રૂમે હુઈ જાય તો મારું મોઢું ન ભાડી. કે એના ઘરના ને ઈશારો કર્યો. એ કઈ સમજી ગયા, ખોયું લઈને આવ્યા. ખોયું આમ 2 નાના નાના છોકરા હુતા હતા, એને ખોયામાં આમ નાખીને ખીટીએ ટીંગવીને મને કે હુઈ જાવ. જગ્યા થઈ ગઈ. હું તો હુઈ ગયો. આખી રાત નો ઉજાગરો. હવારે જાગ્યો તા હું ખીટીએ ટીંગાતો હતો. ગરદણીને મેં કીધું આ ક્યાં? ઈ કે તમે હુઈ ગયા પછી ના 2 મોડા મહેમાન આવ્યા. મેં કીધું હારું કર્યું આ ખીટી નીકળીને, બાકી પ્રોગ્રામમાં જાય એવો તું મને નો રહેવા દેતો. અહીં બજારમાંથી એક બાપા હાયલા જાવ, હાવ ઝીણા ઝીણા વાળ. તો મેં કીધું બાપા આવડા ટૂંકા વાળ? ઈ કે મને કે એમાં એવું થયું, હું વાળદની દુકાને વાળ કપાવા ગયો તો વાળદ ને મેં પૂછ્યું વાળ કાપવાના કેટલા? ઈ કે 80 રૂપિયા. હવે મારી પાસે 100 ની નોટ. તો મેં 100 ની નોટ આપી તો વાળદ મને કે 20 રૂપિયા છૂટા નથી. તો મેં કીધું 20 ના વધારે કાપી નાખી. પછી મેં બાપાને કીધું હારું કર્યું તમારી પાસે 500 ની નોટ નહોતી, નહીતર આ ટકાની સાઈલ તમે ઉતરાવી લે. વાળદ કીધું બસ 20 રૂપિયા એની પાસે જમારે તો હું ક્યાં ગામ મૂકીને ભાગવાનો? મૂળ આપડા નો રહેવા જોઈએ. હમણાં એક બેન ઘીરે હતા ને એનો ભાઈ આમ ઘરવાળો ઘીરે આવ્યો ને, તા છોકરા લેસન કરતા હતા. તે ઓલો કે એલા તારી મમ્મી ક્યાંય ગઈ? ઈ કે ઈ તો નવા ચંપલ લીધા લતામાં બધાને બતાડવાઈ ગઈ. કે તે આમ 9 વાગે શેક પાછી આવી. એટલે કીધું ક્યાંય ગઈ હતી? કે નવા ચંપલ લીધા લતામાં બધા. કે જાગૃતિ બેન ને, ચંપા બેન ને, દક્ષા બેન ને, સવિતા બેન ને, રેવા બેન ને, ગંગા બેન ને બધાને બતાવાઈ ગઈ હતી. ઈ કે કેટલા ના લાવી? કે 300 રૂપિયાના. ઈ કે 300 રૂપિયાના ચંપલમાં હું આખા લતાને બતાડવાનું હોય? આમ જો મેં 3000 વાળી બોટલ નો પેક માર્યો, કોને વાતે નથી કરી. આમાં કહેવાનું બતાડવાનું શું હોય? કે હા એક ભાઈ મને કે માથામાં ટાલ પડી જાય, સુખ ની પડે દુઃખ ની. મેં કીધું ભગવાન જાણે શેની પડે. કોઈને હોય તો ખોટું ન લગાડતા, પણ જેના માથામાં ટાઇલ પડી ગઈ હોય એને મોઢું ક્યાં સુધીનું ધોવું એની બોર્ડર નક્કી ના હોય. આ મોઢું ધોતા ધોતા આખું માથું ધોઈ નાખે. અને તમે અડધી રાતે જગાડો ને તો ફેસ જાગે, આમ ફ્રીજ માંથી સપચન કાઢ્યું હોય. અને છોકરો 10 વર્ષ નો હોય તારે ટાલ નથી પડતી, 15 વર્ષ નો થાય તારે ટાલ નથી પડતી. 20 વર્ષ વટાવી દે પછી ટાઇલ પડે. શું કામ? 20 વર્ષ સુધી માથે માનો હાથ ફરે. મારો લાડલો, મારો કલેજાનો કટકો, મારી આંખીનો રતન. 20 વર્ષ પછી હાથ બદલાય, પછી બકાનો હાથ ફરે. બકા બકા પકોડી ખાવા લઈ જવાના, પછી જડામૂળ થઈ જાય, એક નો રહે. કારણ કે માં માથે હાથ ફેરવે એટલે વાળ વધે, પત્ની ફેરવે એટલે ટકેશ થાય. માનો હાથ લાગણીનો છે અને પત્નીનો હાથ માંગણીનો. માં માથે હાથ ફેરવતી જીન શું કે ખબર? તને કાલ પગમાં લાગ્યું તું બરાબર છે ને? તો કે હા. અને ઓલી માથે હાથ ફેરવતી જીન શું કે ખબર? સોનાનો ભાવ ઘટ્યો. આ ખરેખર તમે જોઈજો, વેપારીએ બોર્ડ મારેલું લગ્નની તમામ સામગ્રી મળશે. તો એક જણો કે કોઈ કન્યા બતાવી દો. એટલે કીધું કન્યા અહીંયા ન મળે. તો કે આ બોર્ડ માર્યા કે લગ્નની તમામ સામગ્રી મળશે. અસલી વસ્તુ તો ઈ છે, આ નકરી ચૂંદડી હું ગળામાં પોહા ખાવાની અમારે. પણ મજા છે સાહેબ, આ તો ગામડું ગામ છે એટલે હજી સંસ્કાર દેખાય સાહેબ. હા, વસ્ત્રો થઈ ગયા હાવ ટૂંકા તો લાજ ક્યાંથી હોય? ચહેરા થઈ ગયા મેકઅપ ના તો રૂપ ક્યાંથી હોય? અનાજ થઈ ગયા બધા હાઇબ્રિડ ના તો હવે સ્વાદ ક્યાંથી હોય? શિક્ષણ થઈ ગયા બધા ક્લાસિક, હવે વિદ્યા ક્યાંથી હોય સાહેબ? આ તો ગામડું ગામ છે એટલે સંસ્કાર દેખાય. તમે જોજો, પહેલાના માતા બહેનો દીકરીઓ હતા ને, સીધો શેઠો પૂરતા હતા.
અને એમાં મોટું ગણિત હતું, જેનો શેઠો સીધો એનો પતિ સીધો. હવે ડાયર વજન થઈ ગયા લીસ્ટેપ ને આદિવાસી, આડાવડા શેઠા પાડે એટલે ગમે એના પતિ ગમે આ ગલી ગોદી ગુંદારા ફુંદારા નીકળી ગયા. આ તમે જોજો, આ વડીલો બધા બેઠા એને તમે પૂછો કોઈ જોવાઈ ગયા તા? કોઈ નહોતો ગયા, બધા બંધબાજી રમી ગયા. પણ એ ખુલી તો બધાને ત્રણ એકા નીકળ્યા. અટાણે જોઈને લઈ આવ્યા છે ને જોકર ભટકાયા છે. વસ્ત્રો થઈ ગયા હાવ ટૂંકા, તો લાજ ક્યાંથી હોય સાહેબ? આ તો ગામડું ગામ એટલે સંસ્કાર. પહેલા લગ્ન થાય ને હગાયું થાય તો આપણા વડીલો સંબંધ નક્કી કરી આવતા, પછી એ ચૂંડડી ને આવું બધું ઓઢાડવા જાય. હવે જેની હગાઈ થાય એ પેલો છોકરીને મોબાઈલ ભેટમાં આપી દે, પછી બેનસ નખાવી રાખે બિચારો. બેનસ ઓલ્યો નખાવે, સામેથી મિસકોલ જ આવે. અડધું જ છે, તાલી પાડો તો ખબર પડે. વાહ વાહ, મારું મહિલા મંડળ રાજી થયું મારા બાપ. આ ખરેખર રાતના 10 વાગે ભણનો દીકરો જાય ઢાબે, લગાવે ફોન, બોલ બકા. ઈ કે ના તું પેલા બોલ બકા. ઈ કે ના તું બોલ ને, એલા તું બોલ ને દોડ વગાડે. પછી ઓલ્યો શરૂઆત કરે, મને તારી આંખોમાં ચંદ્ર દેખાય છે, મને તારી આંખોમાં સૂર્ય દેખાય છે. 1:30 વાગ્યાનો બાપો જાગી ગયો. ઉલ્યો વાતો કરે ને, ચંદ્ર દેખાય ને સૂર્ય દેખાય. 1:30 વાગ્યાનો બાપ કે આપણી ભેંસ જીતી ખોવાણી એની આંખોમાં દેખાય છે. વસ્ત્રો થઈ ગયા હાવ ટૂંકા, તો લાજ ક્યાંથી હોય? હજી આ જુવાનિયા જે ઘોડે ચડ્યા વિનાના બાકી હોય ને, એને મારી એક સલાહ છે બાપા. કારણ કે બહુ હારું મોડું કરવા ન રહેતા. તમે જોવા જાય એટલે એકવાર જોવા જાય એટલે હા પાડીને આવતા જ રેવાય. નહીતર લક્ઝરીની રાહ જોવામાં હારી બસે જતી રહે. પછી સગડો ભરાઈને આવે ડીઝલ વાળો ધડ 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 કરતો. અમુક ને સગડાજી રાયડું નાખે લ્યો. આ તો ગામડું ગામ છે એટલે સંસ્કાર દેખાય. અમદાવાદ બાજુ જાવ એટલી બધી ફેશન આવી ગઈ. હમણાં એક બેન નીકળેલા, એટલો બધો લિપસ્ટિક સજાવેલો, એટલો બધો મેકઅપ કરેલો, જાણે લોટના ડબ્બામાં કૂતરી મોઢું નાખ્યું હોય એમ. અને ખરેખર જીન્સ નું તો આમ ફીટો ફીટ પેન્ટ પહેરેલું સાહેબ. આપણને એમ થાય કે આ બેને કેમ ચડાવ્યું હોય છે, પગ નાખીને હંધો મશીન ભેરવાયું હોય છે શું? એટલું બધું ફીટો ફીટ જીન્સ ને ટોપ, ઉચેડીના સેન્ડલ, રૂમઝૂમ રૂમાક કરતા નીકળ્યા. એમાં એક રિક્ષા વાળો નીકળો. એ રિક્ષા વાળા ઉભો રે, ક્યાં જાવું બેન? બાપુનગર. બેહી જાવ, 80 રૂપિયા થાય. અને આપણો આ પંથક બધો સેવા ભાવી સાહેબ. કાકા જોઈ ગયા કે બેન ને બેહવું છે પણ બિચારી બેહી નથી હકતી. કે હાલો ને સેવા કરીએ. હું સેવા કરે? ઉચકીને બેન ને રિક્ષામાં ધકેલ દીધા. જોડે કાકા ગોઠવાઈ ગયા. રિક્ષા ચાલુ થઈ ગયા, કાકા ઉતરે નહીં. બેન કે કાકા હવે ઉતરી જાવ, કાકા હવે ઉતરી જાવ. કાકા કે બેહાડવા હું આવ્યો, ઉતારવા કોણ? તારો બાપ આવશે. હવે આને કોણ સમજાવે? હામડા ફરસાણની દુકાને એક જણો ગયો કે કેટલા વર્ષથી જલેબી બનાવો? એ કે ઘણા વર્ષથી. આંકડામાં કયો તો મજા આવે. ઓઈલો કે 10 વર્ષથી જલેબી બનાવું તો વડે છે ગુસડા, સીધી નથી થતી. તો સીધી કરીને તાઈના લુગડા હુકવાશે? ઓઈલો ધંધો કરીને કરવા દે મારા બાપ. એક ભાઈના ઘરે હું બેહવાઈ ગયો ને, તો એના ખાટલાના 2 જ પાયા, 2 પાયા ભીતમાં ફિટ કરેલા. મેં કીધું એલા આ 2 પાયા ભીતમાં હું કામ ફિટ કર્યા? કે તમને કઈ ખબર ન પડે. મેં કીધું તમારે પાયાનો વેત નથી? કે હાલો મને કે આમ પાછળ નવેડામ લઈ ગયો, 35 પાયા પડ્યા હતા. મને કે જુઓ. તો મેં કીધું પણ 2 પાયા દિવાલમાં હું કામ ફિટ કરાવ્યા? કે અમારે પાડોશી છે ને, એને બહુ મોટું પરિવાર છે અને એના ઘીરે કોક ના કોક આવ્યા જ કરે. અને હાજે અમારા ઘીરે આવે. તમારો ખાટલો આપો ને. છતાં ખાટલે કે હું 1.5 વર્ષ હેઠો હુઈ ગયો. કે પછી તો 2 પાયા રદ કરાવીને દિવાલમાં ફિટ કરાવી દીધા. માંગ્યો લઈ ન જાય. તો મેં કીધું તું આમાં પાંગત કેવી રીતે તાણ? મને કે આમાં પાંગત તાણવાની ન હોય. મને કે આય આવો. તો હું ગયો તો ગાડલું ઊંચું કર્યું, ખાલી તેલના ડબ્બા ને આવું પડ્યું. તો મેં કીધું આમાં હુઈશું, એના કરતા હેઠો હુઈ રે ને હું વાંધો.
પાછો 2-3 કામ કરે. કોકના નળિયા સાળવતો હોય ને ત્યાં કોક આવીને એમ કે અમારે મકાન વળાવવું, તો એના અધૂરા નળિયા મૂકીને એનું મકાન વળાવવા વયો જાય. ત્યાંથી કોક એમ કે અમારે હજી પાયા ઘડવા છે, તો ત્યાંથી એના અધૂરા એ મકાન વળાવતો પાયા ઘડવા વયો જાય. મર્યો ત્યાં સુધી કોઈના કામ પૂરા ન કર્યા. એ કે કામ અડધું જ હોવું જોઈએ. એટલે અમારા રામ ભગતે બહુ સરસ વાત સાહેબ કે જેવો જેનો ઠાઠબા એવી એની જિંદગી. તમે જોજો ઘણાની જિંદગી એવી કઠણાઈ વાળી હોય ને, કોક દી બસમાં બે બસે બંધ પડે. અને ઘણાની જિંદગી એવી હોય જેમાં ભરતી અને ઓટ આવીને વયા જાય, ઓલ્યાને ખબર ન પડે. કે જેવો જેનો ઠાઠબા એવી એની સાહેબી. મોટા લોકો વાહનમાં મુસાફરી કરી જાય છે, કોઈના ઘરે મોટરો, કોઈના ઘરે ઘોડા ગાડીઓ. અરે ખેડૂના ઘીરે જોવો હજી ગાડા હંકાય છે. ફેશનની દુનિયામાં સાયકલું વધી, હજી ઘણા પેડલ આવે અને પેડલ જાય છે. રામ ભગત જીવો કહે ઠાઠ બધો જીવતાનો, મર્યા પછી નાના મોટા હવ કોઈ ઠાઠણીમાં જાય છે. સાહેબ મર્યા પછી વાહન આવે ને ઠાઠણી કહેવાય. એ બીજું નામ, પેલું નામ ન નામી. કારણ કે આપણે જૈનમાં તેથી નામ વિના ના જતા. નામ તો આપણે પાડ્યા, ઉઘરાણી ડખા ન થાય એટલા માટે. એક જણો હાઈલો જાતો તો મને કે 100 રૂપિયા ઉછીના આપો ને. મેં કીધું હું ક્યાં તમને ઓળખું છું? મને કે ઓળખે એ કોઈ દેતા નથી. ત્યાંથી આગળ આયલો ગયો. એ કે 100 રૂપિયા ઉછીના આપો ને. હવે આ દાતાર માણસ 100 રૂપિયા ઉછીના જોઈએ તો કે હા લઈ જાઓ. 100 રૂપિયા લઈ જાવ તો ઓલો કે 50 લઈ જાવ ને 50 રાખી જવું તો હાલે, કે જેવી તમારી જરૂરિયાત. એ 50 લઈને વયો ગયો, વરહ સુધી દેવા ન આવ્યો. પછી એકવાર ભેડો થયો તો ઓલાએ કીધું કે મારા 50 રૂપિયા હું તમારી પાસે માંગુ છું, એ તો દઈ જાવ. તો ઓલો કે એમ તો મારા 50 નથી તમારી પાસે પડ્યા. કેવી રીતે? કે 100 રૂપિયા લેવા આવ્યો તો ને, કે આ 50 રાખી ગયો તો, કે આ 50 લઈ ગયો તો, હામાં વળી ગયા. આને મોઘવાડી નડે. આ બૂચ ઢાંકણ ને ધક્કા નથી કોઈને દેતા સાહેબ. એક ભાઈ મને કે બૂચ ઢાંકણ અને ધક્કા એટલે શું? મેં કીધું તમે કોકની પાસેથી 10,000 રૂપિયા ઉછીના લઈ આવો અને તમારે કદાચ 1 તારીખનું કહી અને માણસ લઈ જાય, 1 તારીખ વહી જાય ને તમે એના ઘરે જાઓ. એ કે 1 તારીખનું કહી અને તમે અમારી પાસેથી 10,000 રૂપિયા લઈ ગયા તા, હજી નથી દેવા આવ્યા કે નથી દેવા, તારે થાય કરી લે. આને બૂચ મારી ગયા કહેવાય. બૂચ ઢાંકણ અને ધક્કા. હવે ઢાંકણ કોને કહેવાય મને કે? મેં કીધું તમારી પાસેથી કોઈ 500 રૂપિયા ઉછીના લઈ જાય અને 5 વર્ષ સુધી ન દેવા આવે અને તમે ગમે ત્યાં ભેળો થાય તો શું કે ખબર? કે 50 રૂપિયા છે એ હવે રાખી દો ને, બીજા 50 ગઈકાલે દઈ જાય છે. 500 રૂપિયામાં 5 વર્ષ કાઢે એને ઢાંકણ કહેવાય. હવે ધક્કા કોને કહેવાય મને કે? મેં કીધું ઈ સાંભળ, તમે કોઈની પાસેથી કદાચ 15,000 રૂપિયા ઉછીના લઈ આવો અને સાહેબ એ ઉછીના લઈ અને તમે એની પાસે લેવા જાઓ અને ત્યારે હું કે ખબર? દિવાળી આવીને લઈ જાજો. હવે દિવાળી આપણે એના ઘરે જાય તો દિવાળી એ હોય ને, વયો ગયો હોય તો આપણે પછી જઈએ કે દિવાળી આવ્યા તો તમે ઘીરે નહોતા. કે હું તો ઘીરે જતો ને તમે ન આવ્યા. કે પણ હવે દિવાળીએ લઈ જાજો. આને ધક્કા કહેવાય. એટલે ઘણા ધક્કા મરાવે. તમે જોજો દવાખાનામાં તમે જાઓ, એક બાપા દવાખાને ગયા, ડોક્ટર ને કે દાંત ખેહરાવા છે, કેટલા રૂપિયા થાય? કે 300 રૂપિયા. પણ એક જ દાંત પડાવો છે તો કે એકના 300 રૂપિયા કહું છું. કે તમે કાળો બજાર કરો છો. કે કાળો બજાર કેવી રીતે? કે આમાં દવાનું પોતું મૂકવું પડે, ઇન્જેક્શન દેવું પડે, માણસને બેભોન કરાય પછી દાંત ખેહવામાં આવે એટલે 300 રૂપિયા થાય. દવાનું પોતું તમારે ન મુકાવવું હોય, ઇન્જેક્શન ન દેવડાવવું હોય અને એમને એમ દાંત ખેહડાવવું હોય તો 50 રૂપિયા થાય. પણ જવાબદારી અમારી કાંઈ નહીં. તો ઓલ્યો કે લો 50 રૂપિયા, તમારી કાંઈ જવાબદારી નહીં. દાંત ખેહો, ખડખડે ખીલા તોડે ને ભેડિયું તોડે દાંતાડી. ઓલ્યાએ 50 રૂપિયા દીધા ને પકડેથી ડાક્ટરે દાંત ખેહવી લીધો. એક ઓકારો ન કર્યો, એક લોહીનું ટીપું ન નીકળ્યું. ડાક્ટર હલવાણો. કે 25 વર્ષથી દવાખાનું હલાવું, 300 રૂપિયા ભાવ છે, 50 આપીને એક જણો વયો ગયો, લોહીનું ટીપું નીકળ્યું નહીં, હોકારો ન કર્યો. આજે 7 ડોક્ટર ભેળા થયા બગીચામાં હાલવા માટે. તેનો ભાઈબંધ ડોક્ટર હતો ને, એને કે એક જણો આવ્યો તો 25 વર્ષથી દવાખાનું હલાવવું છે, 300 રૂપિયા ભાવ રાખ્યા, 50 આપીને વયો ગયો, એક લોહીનું ટીપું ન નીકળ્યું, એક હોકારો ન દીધો. તેનો ભાઈબંધ ડોક્ટર કે ઈ પાતળો એવો હતો? તો કે આ સોનેરી કલરના ચશ્મા પહેરાતા? તો કે આ
ચશ્મામાં નહોતો જોતો ને ઉપરથી જોતો તો ઈ કે હા ઈ મારા દવાખાને આવ્યો તો દવાનું પોતું મેં મેકું ઇન્જેક્શન મેં દીધું બાકડે બેહો 10 મિનિટ એમ મેં કીધું ત્યાં બેઠો ની તારે દવાખાને આવ્યો દાંતના ખેહડાવીને 250 ના ફાયદા કરીને વયો ગયો અને મોઘવાડી નડે કોઈ દી એક બાપા એમ રાતે ખાટલાના પાયે બંડી ટીંગવાડીને હુંતા હવારે જાયગા બંડી નહીં છોકરાને ભેળા કરે એટલે કીધું બેટા મારી ખભે પહેરવાની બંડી ક્યાંય ગઈ તો કે બાપા ઈ તો રાતે કુતરા લઈ ગયા છે તો એનો બાપો કે એની નેની હતી લઈ ગયા છે કુતરા લાવ્યા હતા 2 દી પહેલા હવે આને મોઘવાડી નો નડે સાહેબ હા ખરેખર મેળામાં અમારો કાર્યક્રમ હતો અમારે કલાકાર ભજન ગાતા હું મેળામાં આટો મારવા નીકળતા એક બેન ને આંગળીએ છોકરું એક ખભે છોકરું એક કેડમાં છોકરું તો મેં કીધું બેન મેળાની મજા માલવી હોય ને તો અડધા છોકરા ઘીરે મૂકી નવાય મને કે 1.5 ડાયા થાહોમાં અડધા ઘીરે જ છે હવે આને તમે કઈ બેંકમાં જમા કરાવો આ ખરેખર અભણ માણસ ભૂકા કાઢી નાખે આપણે ગામડાના બાપા ટ્રેનમાં મુસાફરી કરતા તમે જોઈજો ઈ ટ્રેનમાં મુસાફરી કરતા હતા એમાં એક ભણેલો હતો ઈ કે બાપા આપણે ઓળખાણું પૂછે ઈ કે એટલે કીધું હું અભણ એક આંકડો ભણેલો માણસ નહીં તું તો ભણેલો ઈ કે હું તને ક્યાં પોગું ઈ કે નહીં તમે હારી જાય તો 20 રૂપિયા દેજો હું હારી જાય તમને 500 આપું કીધું કાંઈ વાંધો નહીં બાપા કે પૂછું પેલો હું તો કે પૂછો કે એવી કઈ વસ્તુ છે કે ફ્રીજમાં 10 દી મૂકે ને 11મા દી કાઢે તોય ગરમ રહે તો ભણેલો માંડો મગજ દોડાવે ઈ કે બાપા એવી કોઈ વસ્તુ ન હોય ફ્રીજમાં 10 મિનિટમાં ટાઢી થઈ જાય ઈ કે નહીં નહીં ગોતો હજી અડધો કલાક ઈ કે અમારાથી ન ગોતું લાય 500 ઈ કે 500 ખિસ્સામાં નાખીને હાલતા થયા તો ઓલ્યો કે કહેતા જ જાવ ઈ કે આ તો શરત ના આપ્યા જાણવું હોય તો બીજા 500 થાય બીજા 500 રૂપિયા દીધા કે ગરમ મસાલો 3 મહિને કાઢો તો ગરમ મારા પાડોશમાં એક બેન ફ્રીજ લાવ્યા બીજા બેહવાયા ઈ કે ફ્રીજ લાવ્યા તો કે આ તમારા ભાઈને પગાર હારો થયો તો કીધું લાવ્યા તો ફ્રીજમાં ગમે એ મૂકે હારું રીએ ને ઈ કે હારું રીએ તો ઓલીએ 2 છોકરા મૂક્યા નીકળા બપોરે ટાઢા એક થઈ એમ હારારે ભજનમાં મોકલો સત્સંગમાં હારારે કીધું મરી જાહે કોક દિયા પણ મોબાઈલ બહુ ડખા કરે તમે જોઈજો હમણાં એક જણો મોબાઈલ લઈને પાડા ઉપર ચડી ગયેલો એટલે મેં કીધું હું કરે મને કે ટાવર પકડું મેં કીધું નથી પકડવો હેઠો વિયો આવ્યો મજા છે જીવનની પણ મારી માતા બહેનો દીકરીઓ બેઠા એટલે એક નાની વાત કરી દઉં સાહેબ તમને મજા આવશે ઝવેરચંદ કાલિદાસ મેઘાણી લખે છે સાહેબ કે માં ઈ માં છે બીજા વગડાના વા છે મનુભાઈ ગઢવી એમ કહેતા હતા કે હું મારા ઘીરે જઈને બેઠો અને મારો મિત્ર આવીને એમ કહે છે કે મનુભાઈ આવી ગયા તો કે આજ આપણા ગામમાં એક અણઘટનું બની ગયું કે શું થયું કે આપણો મિત્ર નહીં તો કે એના ઘીરેથી આપણા બેન ગુજરી ગયા એ મનુભાઈ એમ કહેતા હતા અમે ફાડીઓ લઈ અને 2 માણસ સાંભળવા માટે ગયા એ બેનના ઘીરેથી બેનની નનામી બંધાની નનામી નીકળી શમશાનમાં નનામી નીકળી અને સાહેબ ચિતા ખરકાણી ચિતા ઉપર બેનનું મૃતદેહ મૂક્યું આગ લગાડી અને આગ મંડી જળ નીકળવા હજી તમે સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડમાં વયા જાઓ એટલે કોઈ માણસને તમે ખરખરે ગયા હોય ને એનું મયત પૂરેપૂરું હળગી ન જાય ને ત્યાં સુધી ખરખરે ગયા હોય માણસ ઘીરે ન આવે સાહેબ અને બન્યું એવું 1 કલાક 2 કલાક 3 કલાક થઈ ગયા ને એટલે એક વડીલ ઉભા થયા અને ત્યાં જુવાનિયાઓને કીધું વ્યવસ્થા કરતા હોય ને એને કીધું બાપા કેટલીક વાર છે આ તો 3 કલાક થઈ ગયા અને એમાં એક જુવાન એટલું બોલ્યો બાપા અહીંયા આવો તો કે જુઓ ઓલી સોપારી જેવી ગાંઠ છે બાપા જોઈ તમે તો કે એ નથી બળતી એ હળકતી નથી એમાં કેટલું અમે તલ નાખ્યું કેટલું ઘી નાખ્યું છતાં એ ગાંઠ એમના એમ છે બળતી નથી અને તેદી વડીલની આંખમાંથી દળ આહુડા મીડા પડવા અને વડીલ એટલું બોલાતા કે રહેવા દ્યો ભાઈ એ ગાંઠ નહીં બળે શું કામ કે આ બેનને હું ઓળખું છું અને એકે ભાઈ નહોતો અને એકવાર એની હાહુએ એને મેળું માર્યું તું કે નબાઈ કાલ વહેલી ઉઠજે અને નબાઈનું મેળું લાગ્યું ને આ ગાંઠ વળી ગઈ હવે તલથી નહીં બળે ને ઘીએથી નહીં બળે સાહેબ એવા વેણ ન કાઢો કે કોઈના દિલમાં ઠેસ વાગે
તમારી વાણી ઉપર વ્યવહાર રાખો. એવી વાત ન હોવી જોઈએ કે હામું માણસ હળગી જાય. સાહેબ, ગામડા ગામની દીકરીઓ કેવી હોય? એક નાની એવી વાત લઈ લઉં દીકરીની. ઝવેરચંદ મેઘાણી લખે છે, સાહેબ, એક 7 વર્ષની દીકરીની માં ગુજરી ગઈ અને દીકરીના બાપે દીકરીને મોટી કરી. અને મોટી કર્યા પછી જયારે એના 18 વર્ષની થી અને લગ્ન કરવાનો સમય આવ્યો ને, ત્યારે બાપ કરિયાવરમાં ઘણું લાવ્યો. એ કબાટ પલંગ ખુડસ્યું. પણ એ દીકરીએ એના બાપને કીધું કે બાપુ, આ રસોડામાંથી વાસણ લેવાના થાય ને તો તમે લેવા ન જતા મને મોકલજો. એટલે બાપે દીકરીને કીધું કે બેટા, તને ગમે એવા વાસણ લઈ આવ. એ 5000 રૂપિયાના વાસણ એ દીકરી લાવી, પણ વાસણ ઉપર એના બાપનું નામ ન લખાયું, એકલીનું નામ લખાયું. સાહેબ, જોજો આ ભારત વંશની દીકરીઓ કેવી છે. હું કાયમ કહું છું, આ દીકરા રહ્યા ને એના કરતા દીકરીઓ ભલી. દીકરા તો 5 તોલાના ઉતારા માંગે ને બાપની બેંકની પાસબુકો માંગે. દીકરી છે તો બાપના આંગળે કંકુના 10 કોરા થાપા કરીને વહી જાય. બાપને કહી દે તારી કરોડોની મિલકત હોય ને તોય તને કુરબાન મારે કાંઈ ન જોઈએ. સાહેબ, આ ભારત વંશની દીકરી કહેતી હોય. આપણા હુવાના રૂમમાંથી કદાચ એક ચાદર કે એક ઓશિંગું બદલી જાય તો આપણને આખી રાત ઊંઘ ન આવે. સાહેબ, આ દીકરી તો અડધી જિંદગી બાપના આંગળે ટાળી છે. અને એક જ રાતમાં પોતાના હોય ને પારકા કરે ને પારકા પોતાના કોઈ કરે ને તો એ દીકરી કરી શકે. સાહેબ, પોતાના ઘરમાં દીવો કરે ને તો દીકરો કહેવાય, પણ બીજાના ઘરે જઈને દીવા કરે એનું નામ દીકરી કહેવાય. એ દીકરીએ વાસણ ઉપર એના બાપનું નામ નથી લખાયું. જાન પરણીને પાછી ગઈ, હાહરિયાની માલિપા દાગીના મૂક્યા, કબાટ પલંગ ખુડસ્યું અને વહુનો હાહરો ભયુને ભેળા કરી અને બતાવે છે કે મારી દીકરીના વાસણ છે, મારા દીકરાની વહુના વાસણ છે. એમાં કોકે જોયું અને વહુના હાહરાને કીધું કે તમારી દીકરીના વાસણ જોયા? તમારા દીકરાની વહુના વાસણ બહુ સારા છે, પણ વાસણ ઉપર જોયું ને તો એની એકલીનું નામ છે, એના બાપનું નામ નથી લખાવેલું. એ શું કામ નહીં લખાવ્યું હોય? એટલે વહુના હાહરાએ વહુને પૂછ્યું કે બેટા, તમે લગ્ન કરીને આવ્યા છો, નવા નવા આવ્યા છો, તમે મારા દીકરાના વહુ છો, તમારા કબાટ હારા છે, પલંગ ખુડસ્યું બધુંય હારું છે, બેટા તમારા વાસણ બહુ હારા છે, પણ વાસણ ઉપર જોયું તો તમારી એકલીનું નામ છે, તમારા બાપનું નામ નથી લખાયું. એ શું કામ નથી લખાયું? અને ત્યારે એ દીકરીએ જવાબ આપ્યો તો, બાપુ તમે તો મારા હાહરા છો, હું તમારા દીકરાની વહુ છું, પણ હું તમને જવાબ આપું છું કે જેદી હું 7 વર્ષની હતી ને તેદી મારી માં ગુજરી ગઈ હતી અને મારા બાપે મને મોટી કરી હતી. આ વાસણ જેટલા ઉજળા છે એટલી મારા ખાનદાની ઉજળી છે. સાહેબ, અને ધાર્યું હોય ને તો મારો બાપ બીજું બૈરું કર્યું હોય, પણ મને મોટી કરવા મારા બાપે બીજા લગ્ન નથી કર્યા. આ વાસણ કાલ ચૂલા ઉપર ચડે, એ કાળા થાય અને એને ગહવા પડે, તેથી રખોડિયામાંથી ધૂળ લઈને વાસણ ઉપર નાખું તો મારી એકલીના નામને ધૂળ લાગે મને મંજૂર છે, પણ મારા બાપના નામને ધૂળ લાગે મંજૂર નથી. સાહેબ, આ ભારત વંશની દીકરી કહેતી હોય. પણ હવે હું બીજો દોર કલાકારને હોપીશ, કારણ કે હું મારો બોલવાનો વિષય છે. હું ગાયક છું ને ગાયકનો લાયક નથી. તમે સાંભળો છો એ જ મજા છે. ગીરે નથી બોલી શકતા એટલે અહીંયા આવ્યા છે. ખરેખર કોઈને એમ થાય પણ મજા છે જીવનની. ગીરે નથી બોલી શકતા બાપા. તમે જોઈજો જીવનમાં આ બેનો ભરોહો ન કરતા, એક માઇક નો અને ગીરે વાઇફ નો. આનો જીવનમાં ભરોહો ન કરાય. માઇક બગડે તો રિપેરિંગ થાય, અડધું તમે સમજી જાયજો. માઇક 2 રખાય, ઓઈલું કોઈ દી રખાય? ધુમાડા કાઢી નાખે મારા બાપ. માઇક ની સામે બોલાય. સાહેબ, આહા અખાતરા કરજો, રામના બાણ વાગ્યા એને ખબર પડે. આ પણ એક જોક્સ કરી અને પછી હું ભાઈને વિનંતી કરું. હું ઘરમાંથી નીકળો અને તેથી બાપ દીકરો બે બાંધતા હતા, આમ ઝઘડતા હતા. તો મેં કીધું તમે ઝઘડો શું કામ કરો છો? તો મને ઓલ્યો એનો બાપ કે મારે દીકરો છે મગન, એને છોકરી જોવા જવું છે. તો મેં કીધું હવે તો બધાય છોકરી જોવા જાય, મગન ને જવાય દો. તો મને કે તોતળો છે, બોલશે તો એની હગાઈ નહીં થાય. મેં કીધું મગન તારા માટે કહે છે, તું ત્યાં જોવા જાય ને તોતળો બોલ તો હગાઈ ન થાય. તો મગન કે હું મારું બડાલું.
હરફ કરડે તોય ન બોલું. મેં કીધું નહીં બોલે, મગનને છોકરી જોવા જવા જ દો. તેનો બાપ કે તમે ભેળા હાલો. તે હું મગનની ભેળો ગયો, કારણ કે મગને મને કીધું તું કે વચમાં મારે કઈ બોલવું હોય અને એના બદલે હું ગાયન સંભળાવું તો હાલે. તો મેં કીધું હાલે, એમાં તું તોતડું બોલ તો ઓલિયાને ખબર ન પડે. એમાં અમે છોકરી વાળાના ઘીરે જઈને બેઠા, ખાટલા ડાયલા ને ગોદડા ને ગાટલા બધું નાખ્યું, અમે બેહી ગયા ત્યાં. એમાં છોકરી ચાલે ના આવી. અને એમાં પેલા તો મગનને રકાબી આપી, હવે સ્ટીલની રકાબી, મૂર્તિઓ તો ઈ હતો ને, અમે તેની હારે ગયા હતા. એટલે મગનના હાથમાં રકાબી આપી અને નાકા સુધી ભરાણી અને મગનના ટેરવા ડાયજા સાહેબ બોલવાની ના પાડી, ગાયન ચાલુ કર્યું. એ ગલમ લાગે મને ગલમ લાગે, રકાબી મચા મને ગલમ લાગે. મેં કીધું આ તો ભારે કરી ગયો. તો છોકરી મંડી ઉભી ઉભી ગાવા. એ હાથમાં છે રકાબી ને એમાં છે ટી, ઓ મારા મડન તું ફૂટ મારીને પી. તો છોકરીની માં મંડી ગાવા. જો તું એવું એમને જડી ગયું, દિવાળીના ફટાટા આજ ફોડો. ઊંધા આટાનું લઈને ગયા, 7 ફીટ થઈ ગયું. હા મેં ઊંધું જ હતું સાહેબ. પણ રંજો ધમકી બંધ दुकान रहे, हर चेहरे पे मुस्कान रहे, हम रहे या ना रहे लेकिन हंसता सारा हिंदुस्तान रहे. साहब हंसता सारा हिंदुस्तान रहे.